ધ ગ્રેટ ખલી પર આરોપ છે કે તેમની ફાઇટ્સ નકલી હોય છે. ખલી આ વાત ઘણા બધા લોકો કહે છે અને આપણે ત્યાં જેમનું નામ રેસલિંગ સાથે જોડાયેલું છે દારાસિંહ, એમનું નિવેદન મેં વાંચ્યું. એમણે કહ્યું WWE માં જે ફાઇટ્સ થાય છે એ રેસલિંગ નથી હોતી, એ માત્ર એન્ટરટેનમેન્ટ માટે કરવામાં આવે છે, નકલી હોય છે. જો એ કહે છે કે નકલી છે, જો એ એટલી ઇઝી હોત તો પંજાબ કે અને ગુજરાતના તો બધા તમને ત્યાં રિંગમાં દેખાવા જોઈતા હોત. એટલે હું પણ જોઈશ કે કયો રેસલર બંદો મારી સાથે આવે છે. જો તમને કોઈ લાગે છે કે નકલી છે તો મારી સાથે એ આવે અને રેસલિંગ કરે, પછી એ પકડી શકશે, એ જાતે જ કહેશે કે આ નકલી છે કે સાચું છે. પછી મારે કંઈ કહેવાની જરૂર નહીં રહેશે. આજે તમે ઊંચકીને પટકો છો, એ સાચે જ પટકો છો? હા, બિલકુલ બિલકુલ સાચું. આટલું પટકશો તો કોઈ પણ મરી જશે. મરી જશે એટલે જ તો અમે ટ્રેનિંગ કરીએ છીએ. મેં આજથી કંઈક 9 વર્ષ પહેલાં ટ્રેનિંગ કરી છે અને શરીર મજબૂત છે, તૂટે છે પણ કરીએ છીએ. હવે મેં જોયું કે કોઈને નીચે નાખી દો છો, પછી ઉપર રોપ પર ચડીને ઉપર બોડીની ઉપર કૂદો છો. બિલકુલ. પછી થોડી વારમાં એ માણસ ફરીથી ઉઠીને લડવા લાગે છે. એ બધું જ રિયલ છે, પણ લોકોને વિશ્વાસ નથી થતો. લોકોને એના પર વિશ્વાસ થતો નથી. હવે એવું કાંઈ થોડું હોય છે, મતલબ ઉપરથી કોઈ કહે છે કે કેમેરા ટ્રીક છે, તો ભાઈ હું તમને કહી રહ્યો છું, વાઇફને નહીં કહેતા કે કેમેરા ટ્રીક છે. આ મતલબ તો શું કહે છે કે આ સાચું છે. સો આ રેસલિંગ બિલકુલ સાચું છે અને ઈજાઓ થાય છે એમાં, જેટલા ઇન્જર આમાં થાય છે રેસલિંગમાં, અમારી WWEમાં, એટલા કોઈ પણ સ્પોર્ટ્સમાં નથી થતા. કોઈ પણ સ્પોર્ટ્સમાં લાવી દો વર્લ્ડની, ફૂટબોલ લાવી લો, કોઈ બોક્સિંગ લાવી લો, કોઈ પણ લઈ લો, જેટલા અમારે ઇન્જર્ડ થાય છે કે એમ કેમ થાય છે. જો નકલી હોય તો પછી ઇન્જર્ડ કેવી રીતે થાય? ક્યારેક રેફરીની પિટાઈ થાય છે, એ પણ સાચી હોય એ છે. પણ સાચી હોય છે. મતલબ જે તમે જોઈ રહ્યા છો બધું સાચું છે. રિંગની બહાર જઈને કોઈને મારવા લાગે છે, એ પણ એ સાચું પણ છે. સાચું છે. તો કોઈ કાયદો કાનૂન નિયમ કાંઈ નથી, કાયદો કોઈને પણ કાનૂન મારી કોઈ જ દે છે. નથી. જે તમે જુઓ છો એ સાચું છે. જે કાનૂન જે તમે જુઓ છો કે ભાઈ આ કેન્સલ કરે છે ફાઇટ, એ કાયદો કાનૂન હોય છે. દરેક એના પર અલગ અલગ બનાવેલા હોય છે એ નિયમ. ક્યારેક કોઈ માણસ ચેર લઈને આવી જાય છે બીજાને મારવા માટે. બિલકુલ એ સાચું હોય છે. બિલકુલ એ સાચું હોય કોઈ છે. નિયમ નથી હોતો કે તમે ચેરથી નહીં મારો, અહીંયા આ રીતે નહીં મારો. નહીં. આ ત્યારે જ તો WWE છે. એમ જ થાય છે. મેં સાંભળ્યું કે જે મેટ હોય છે એ એકની નીચે ઘણા બધા ગાદલા હોય છે અને મેટ્સની નીચે સ્પ્રિંગ લાગેલા હોય છે, જેથી બિલકુલ ઈજા ન થાય. ના, એવું નથી થતું. હું તમને જણાવું, એની નીચે હોય છે ગાટલર, એની ઉપર હોય છે શું કહે છે ને, એમાં શું કહેવાય છે ને, ફટે કહે છે, લાકડીના ફટ્ટા હોય છે, જે હોય છે એ આટલા જાડા. જો આવા ગાટલા હોય તો પછી બધું નીચે જાય ને. જો આવા ગાટલા હોય, સ્પ્રિંગ હોય તો પછી બધું નીચે જશે. તો ઘણું સોલિડ બનાવેલું હોય છે, ઘણું સોલિડ. બધાને વહેમ છે કે એમાં સ્પ્રિંગ લાગેલી હોય છે. એના ઉપર આટલું ઊંચું હોય છે ને, આટલું 4 ફૂટ ઊંચું હોય છે. એના ઉપર જાડા ગટલર હોય છે, એના ઉપર ફટ્ટા હોય છે, એના ઉપર ત્રિપાલ હોય છે. તો જો એ જે અવાજ આવે છે ને, એ ઘણા લોકો કહે છે કે અવાજ આવે છે, માઇક હોય છે ત્યાં. એવું કંઈ હોતું નથી. એ જે લાકડું ને પછી જે લોખંડ હોય છે, દરેક 2 ફૂટ પર ગટલર હોય છે લોખંડનું. અને આ જે લોહી નીકળે છે લોકોનું, એ સાચું લોહી હોય છે? સાચું હોય છે. મેં સાંભળ્યું કે એક કેપ્સ્યુલ હોય છે, એક અમેરિકાની ચેનલ છે લોસ એન્જલિસની, એણે બતાવ્યું હતું કઈ રીતે રેફરી કેપ્સ્યુલ કાઢીને આપે છે અને પછી એ અહીંયા લગાડી લે છે, એના પછી લોહી નીકળવા લાગે છે. એ ખોટો વહેમ છે લોકોનો કે કેપ્સ્યુલ હોય છે. આ કોઈ ફિલ્મની શૂટિંગ નથી ચાલતી કે એમ જો આમ કોઈ કેપ્સ્યુલ લગાવી કે માથા પર લગાવી કેપ્સ્યુલ, તો જે 85,000 જે જોવાવાળા લોકો હોય છે એ તો પછી ઉઠીને જતા રહેશે. કહેશે કે આ મૂર્ખ બનાવી રહ્યા છે મને. તો આટલું અંતર હોય છે, 3 ફૂટ અને 4 ફૂટનું અંતર હોય છે. ઓડિયન્સ બેઠી હોય છે 4. એવું પણ નથી કે 1-2 તરફ
એ હોય છે હજારોની સંખ્યામાં. જો WWE એવું કંઈ કરતા હોત તો હું કહેતો હોત કે ભાઈ આવું કરે છે. તમે કહો છો કે એમાં મતલબ કે WWE માં જુઓ કે એમાં મને નથી ખબર કે એણે શું કર્યું. કેપ્સ્યુલ તમે જે બતાવ્યું ને, પણ અમારી ગેમમાં એક કેપ્સ્યુલનું કોઈ કામ નથી હોતું. તમે કહો છો કે WWE માં નથી થતું, કદાચ એટલે બીજે કદાચ ક્યાંક થતો હશે, મતલબ જે તમે બતાવી રહ્યા છો કે હું એ નથી કહેતો કે તમે ખોટું કહી રહ્યા છો, કારણ કે હોઈ શકે છે કેપ્સ્યુલ બતાવી તમે, મને એની ખબર નથી. પણ મેં જે જોયું છે એમાં મતલબ કે કેપ્સ્યુલનું કોઈ કામ હોતું નથી ક્યારે પણ. હું તમને કેપ્સ્યુલ પણ દેખાડી શકું છું. એ જર્મનીથી આ કેપ્સ્યુલ અમે મંગાવી હતી, અને અચ્છા. કેપ્સ્યુલ પર જો થોડું અમથું પાણી નાખશો તો એકદમ એવું લાગશે કે લોહી ચાલો છે. ઠીક છે, હું પણ કહીશ કે હું પણ આવતા વખતે કેપ્સ્યુલ લગાડીને જઈશ. હું પોતે નહીં ખાઈશ. આ તો સારી વાત છે ને. તમે થોડી કેપ્સ્યુલ મને આપી દેજો અને હું કહીશ કે હવે હું ખુરશી નહીં ખાઈશ, હવે તો હું કેપ્સ્યુલ ઉપર રાખીશ અને ભાઈ ઉપરથી રાખી લઈશ. આ એક કેપ્સ્યુલ છે મારી પાસે. હા, ચાલો એવું જ કરો. ચાલો ઠીક છે. હવે હું તમને હવે આમાં પાણી આ નાખીને કેપ્સ્યુલ છે બતાવું તો છું. તમે જરા મને પાણી આપી દો. હા, આ કેપ્સ્યુલને મને આપી હા. દો. તમને એટલે બતાવું છું કે કદાચ તમને કામ લાગી જાય. મારે કામ તો નહીં આવે, પણ તમે કહી રહ્યા છો ને કે આ સારું છે, તો હું એમને કહીશ કે ભાઈ આ જુઓ. જુઓ, હા. આમાં થોડું જ પાણી નાખીશું તો એવું લાગશે કે આ એકદમ લોહી બની જશે. આ જુઓ જે આ જે વસ્તુઓ, એટલે આ જે વસ્તુઓ આને છે મેં ને, તોડી આ જે વસ્તુઓ છે ને, મને લાગે છે કે ફિલ્મોમાં કામ આવતી હશે. નહીં, સિરિયસલી કહી રહ્યો છું, જોક નહીં. આ વસ્તુ ફિલ્મોમાં કામ આવે છે, મેકઅપ માટે. ક્યારેક આ કરી દીધું, તે કરી દીધું. જ્યારે હજારોની સંખ્યામાં બેઠા છે લોકો, એ અમારામાં એમાં તો નથી કરતા, મતલબ. કારણ કે અમારી ગેમમાં બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય છે. જો આવી કેપ્સ્યુલથી કામ ચાલી જાય તો ગ્રેટ ખલી અને અંડરટેકરની શું જરૂર હતી પછી? ચાલો તો એ માનીએ કે જ્યારે ખલીનું લોહી વહે છે તો એ બિલકુલ. સાચું લોહી વહે છે. જે મારું લોહી વહે છે એ સાચું હોય છે, જે બીજાનું નીકળે છે એ પણ સાચું જ હોય. અને તમારી ફાઇટમાં મેં જોયું છે બીજાનું વધારે લોહી વહાવો છો તમે. યા, થાય છે ને. જેમ કે તમને હું કહું છું કે 10 જીતી હશે, 10 હારી હશે, તો 10 જીતી પણ હશે. હું એવું નથી કહેતો કે બિલકુલ જ હું હાર્યો જ જી, નથી. આ ફાઇટ્સ વિશે જે લોકો સવાલ પૂછવા માંગે છે, સર હું પૂછવા ઈચ્છું છું કે એકવાર તમારી ફાઇટ થતી હતી તો એમાં તમને રેફરી કંઈક સમજાવી રહ્યો હતો અને તમને ઇંગ્લિશ ન આવડવાના કારણે તમે એ ફાઇટ હારી ગયા હતા. આઈ થિંક એવી કોઈક ફાઇટ હતી. એમાં સર તમારી સાથે જે રહે છે એ પણ ન હતા. 300 પ્લસ ફાઇટ કર્યો છે અમે વર્ષની, તો મને ડિટેલ્સમાં એક ફાઇટની મેં યાદ નથી. એમનું બેસિકલી પૂછવાનું એ છે કે અંગ્રેજી નથી આવડતું એનું તમને નુકસાન થાય છે. હું નથી કહેતો કે મને પ્રોપર ઇંગ્લિશ આવડે છે, પણ એવું પણ નથી કે મને ઇંગ્લિશ આવડતું જ નથી. જે મારો જે મેનેજર છે રંજનસિંહ, એ બેઝિકલી એ ફાઇટર છે WWE પર, અને એ ત્યાંનું એનું બોન છે યુએસએનું. તો જે WWE પર જે ઇંગ્લિશ બોલે છે એ બિલકુલ પ્રોપર બોલે છે, બિલકુલ સાફ. એક વાર બોલે તો ઇંગ્લિશ સમજે છે કે ઇંગ્લિશ ગોરા. જો હું બોલીશ તો મારી તો કોઈને હિન્દી નથી સમજાતી, મારી થોડી ભાષા પણ એવી છે, મારી તો હિન્દી પણ એવી નથી સમજાતી. અને બાકી રહી જે તમે કહો છો કે મારી ઇંગ્લિશ એક કેરેક્ટર હોય છે અલગ અલગ, જે તમે મૂંગા જોતા હશો તો બોલતા જ નથી. એનો મતલબ એ નથી કે જન્મ્યા ત્યારથી મૂંગા છે. એક કેરેક્ટર બનાવવામાં આવે કેરેક્ટર છે અલગ ક્રિએટ અલગ, કર્યું છે. જે કારણ કે કેરેક્ટર પર ચાલે છે બધા કામ. મને તમને સાચું કહું છું, ઘણો ડર હતો કે આપકી અદાલતમાં તમે બોલી શકશો કે નહીં, પણ હું કહેવા માંગુ છું કે તમે ઘણું સાફ બોલો છો ને સ્પષ્ટ બોલો છો. થેન્ક યુ. અને જ્યારે તમે બોલી જ રહ્યા છો તો હું તમને એ પૂછવા માંગુ છું કે શું એ સાચું છે કે જે ફાઇટ્સ થાય છે એમાં સ્ક્રિપ્ટ લખવામાં આવે છે, એક રીતે ડ્રામા ક્રિએટ થાય છે? જે તમે જુઓ છો કેમેરા પર એ સાચું છે. તમને લાગી રહ્યું છે કે ભાઈ આ મારી રહ્યો છે, લોહી નીકળી રહ્યું છે, સાચું હોય છે. અને જે ડોલર મળે છે, નોટ મળે છે, એ સાચા હોય એ છે. પણ સાચું હોય છે.